હાલ તો મિત્રો કેમ છો બધા મજામાં? કેમ કે મજામાં તો છો, કેમ કે આપણો વિડીયો જો હંમેશા મજામાં તો હોય છે. ગુડ મોર્નિંગ. કેમ કે મસ્ત એનો સૂરજ ઉગી ગયો છે, તો અત્યારે આપણે જવાનું છે ખેતર, અને મને વાગ્યું છે અહીંયા આંગળીમાં. એમાં થયું એવું, હું ખડ વાળતો હતો ને તો આંગળી કપાઈ ગઈ. તો અત્યારે આપણે જવાનું છે ખેતર, તો નીકળીએ. બાવણા પેક કરી દઈએ. અને એક વાત, મારા વાળ કેવા લાગે છે તો જલ્દી નીકળે. લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, પછી ફોલો કરો. ફોલો નો આવે, સબસ્ક્રાઇબ આવે યુટ્યુબમાં. એનો આવડે પાછું. મારા બાને એકવાર સબસ્ક્રાઇબ બોલાવી, બોલો બસ સબસ્ક્રાઇબ. એનો આવડે. એકવાર બોલો ને સબસ્ક્રાઇબ, બોલો તો. ના. સબસ્ક્રાઇબ ને બદલે બોલશે સબસ્ક્રાઇબ. સરની કાકા અલગ જ બોલશે મારો બાપ. તો જઈએ હવે ખેતર. બાવણા પેક કરી દઈએ, નીકળીએ. બહુ કામ છે, કેમ કે આજ ટાઈટ બહુ પડે છે. ફાડી નાખે ને એવી ટાઈટ પડે છે. ક્યાં જવું એમ કરી દે એમ છે. મારા બા તો અંદર છે, બાવણું પેક કરી દેતા આગળ. તો આપણે ગાડી બાડી કાઢીએ, નીકળીએ. આપણે પહોંચી ગયા છીએ ખેતરમાં. તો આપણું છે ખેતર 4 વીઘાનું. એમાં મતલબ કે 3 વીઘામાં ઝાડ છે, થોડાક આંબા છે, જમરૂખી છે, અને થોડુંક ખડ સોંપેલું છે. તો અત્યારે આપણે પાવાનું છે એમાં પાણી. તો કરી દઈએ શરૂ પાણી. અને શરદી થઈ ગઈ છે થોડીક. તો પહેલાં આપણે ઓલા શેડે જવું પડશે, ધૂંધા ફેરવવાના છે આમથી આમ. અમુક જગ્યાએ ઝાડ બહુ ઊંચી થઈ ગઈ, અમુક જગ્યાએ બહુ નીચી રહી ગઈ. કેમ કે ખાતર નાખેલું હોય ને, અમુક જગ્યાએ વધુ પડી ગયું, અમુક જગ્યાએ ઓછું પડી ગયું, એવું થાય ને. એટલે એવું થાય. બાકી તો આપણે જે યુટ્યુબમાં 1,000 સબસ્ક્રાઈબર થવામાં ઘણી વાર છે. જે 200માં તે કેટલા 30-40 ઘટે છે. તો જલ્દી ફોલો કરી દો ચેનલને. કેમ કે આપણે પહેલો વ્લોગ છે, એટલે બોલવામાં થોડુંક ઉપર નીચે થઈ જાય. તો તમે બધા સમજી જાય છો, ખોટી ભૂલ કાઢતા નહીં. ને ભૂલ કાઢો તો કમેન્ટમાં કહી દેજો, આપણને એવું કાંઈ દુઃખ ન લાગે. હવે આપણે કરવાનું છે પેલા ઉભા એક મિનિટ. તો પેલા આપણે ધૂંધા ફેરવી નાખીએ. અહીંથી લઈને ઓલા આપણે નાખવાના છે. અને આંબાને મોર એક નંબર આવી ગયો, દેખાતો છે તમને. ઓલા આ આંબા 3 આંબામાં તો કેરીઓ ખાવા પોગી જાય છો તમે તમારે બધા હગાવાળાને લઈને. અને પૈસા આપતા જઈજો. તમને હું મળું પાણી શરૂ કરીને, પછી મળું. તો અડધી કલાકની મહેનત કરું, પણ હજી એક આનું એક શું કહેવાય ને, બૂસ હોય ને ઢાંકણું દેવાનું ફૂક્યાનું, એ નથી મળતું. અડધી કલાક ઉપર થવા આવ્યું, આ બધું પાણી પી રહ્યું, હજી ફૂક્યું નથી મળ્યું મને. એટલે ફૂક્યા મતલબ ઢાંકણું નથી મળ્યું. ક્યાંય ગયું છે, મળતું નથી, કોને ખબર છે વાતે. હવે જોઈએ શું થાય, મને મળે કે ન મળે. અને આજ તો તડકો છે, બહુ પવન નથી, અને ટાઢી ઓછી તરવાય છે. એવું છે મિત્રો. અત્યારે તો મમ્મી વાઢે છે ખડ. આપણે ઢાંકણું ગોતવું પડશે. બૂચ મળે ઢાંકણું ગોતીને તમને. તો બપોરના 12 વાગવા આવ્યા છે, તો એ જ લાઇટ નથી આવી. એટલે આપણે જવાનું છે અત્યારે ઘરે. અને તમે મારા ચંપલ જુઓ, એક પગમાં ચંપલ છે ને એક પગમાં ચંપલ નથી. કેમ કે મેં ને મારા ભાઈ ભારો પકડી રાખેલો છે, કેમ કે ભારો લઈ જવાનું છે આ ભેંસને નીરવા માટે. હા, તો આપણે જવાનું છે ઘરે. આ ભારો આખો બંધાઈ ગયો છે, મારા બાપ પકડી રાખેલો છે ભારો. તો નીકળીએ. તો મિત્રો અત્યારે આપણે જઈએ છીએ ઘરે. ને મારા ભાઈ પકડેલો છે કેમેરો. વાહે જો ગાહડે કવડી છે, વૈષ્ણવ બેહવાનું છે. આમાં બેહવાનું, આમાં મારા બા બેસે, હું બેહીશ. એવું કરવાનું છે ને. તેને આંગળી આગી રાખો, તમે આંગળી આવી જશે. અત્યારે આવી ગઈ છે. મારા બા થઈ ગયા છે તૈયાર. કાંક બોલો બે શબ્દ. અમથા ભાષા મને કે બહુ તું શર્મા વ્લોગ બનાવો. તમે ક્યાં ભાગ્યા આગા બોલો ને કાંઈક. ચપ્પલ અહીંયા પડ્યા હતા બાર, વહી આવો એમને. ચપ્પલ અંદર રહી ગયા ખેતરની અંદર. આપણે આવ્યા હતા પાણી વાળવા, પણ લાઈટ વહી ગઈ. એટલે જાય છે ઘરે. મારા બા કાંક બોલો બે શબ્દ. જો ટાઈટ વાઈસ છે. આવી જાઓ હવે આપણે જવાનું છે ઘરે. આખી બેસી જાઓ. અહીં થોડા બેવાનું છે. આજે અમે ઘરે પહોંચ્યા, ત્યાં મારા બાના પપ્પાએ મતલબ મારા હાથ, મારા બાનો અરગ જેવો તો શા બને કે મારા હાથ. મેં હું કહું ને કે બસ શા બનાવી, મને શા ન બનાવી દો. ક્યાં હું પૂછ્યો રહ્યો, પડલો થઈ ગયો. મારા મમ્મીના પપ્પાને હું મારા આતાને બતાવું તમને.
તો આ છે મારા મમ્મીના પપ્પા. શું બનાવો છો? ભરથો બનાવું શું કામ બનાવો છો? બાપુ આવ્યા નથી. કોણ આવ્યું? બાપુ, મારા બાપુ. મારા પપ્પા આવ્યા તો ખાવાનું બનાવો યાર. જેવો જ ખરા તેમ યાર. કેટલું હરખ ની વાત અલગ છે, પણ મને મોળ વાત દીધું બધું બકાલું. તો ફટાફટ મોળી નાખી આપણે બકાલું. બે જ મોળો છે, બીજું કઈ મોળો છે? લાવ આપી દો ડુંગળી. શું આપણે મોળી નાખીએ બધું? કીધું તો કરવું જ પડશે ને હવે, નકર આપણે ભૂખ્યા રહીશું આખો દિવસ. ટાઈટ વાઈસ. તો અત્યારે વાગી રહ્યા છે 3 ને હું જાઉં છું ગામમાં, કેમ કે મારે એક ઇન્જેક્શન લેવાનું છે. કેમ કે દાંતડું વાગી જાય એટલે શું કે 2-3 વાર વાગી ગયેલું છે, તો કાટ હોય ને એનું કાંક આવે, મને નથી ખબર, પણ લેવાનું છે ખબર છે. તો વાગી રહ્યા છે 3, તો આપણે જવાનું છે. ને મમ્મી નાખી રહ્યા છે ખીલ્લો ભેંસ હાટું. હમણાંથી અમારી ભેંસ ખીલા બહુ ખેં આવે છે. એકને અહીંયા બાંધી, એક અહીંયા ગોયા મારે, એક ઓલા પણ, એક અહીંયા. બા ભેહું કેવા ખીલા ખેં આવે છે, વાત નહીં કરવાની ને. તો હું લેતા આવું ઇન્જેક્શન લેતા આવીએ ને પછી આવીએ ઘરે. કદાચ ગાડીમાં પંચર કરાવવાનું છે આપણે. હા, ગાડીમાં પંચર કરાવવાનું છે. હા, તો કઈ 4 વાગ્યાનું કીધું છે, તો આપણે જવું પડશે ત્યારે બીજા દવાખાને. આવું જ થાય યાર આપણે. અત્યારે આપણે જવાનું છે ઇન્જેક્શન લેવા મેડિકલમાંથી, તો નીકળે પછી ઇન્જેક્શન દેવડાવીએ ફટાફટ. આપણે 9 બાય તૈયાર થઈ જશે. તો આજનો વિડીયો સારો લાગ્યો તો લાઈક, શેર, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને વાગી રહ્યા છે 5. થોડુંક આમ અંજવાળું છે, એનું પાટો પણ બંધાવી આવ્યો અને ઇન્જેક્શન લઈ લીધું. મારા બા કરી રહ્યા છે કામ. તો મળીએ એક નવા વિડીયો સાથે. તબ તક લે બાય. અને વિડીયોને લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આમ થાય કાલે તો મળશું તે વિડીયો બનાવીને. જોતા રહેજો, મજા આવશે.